કપાસ તો વાવી દીધો છે, પણ હવે કપાસમાં ઘાસ થઈ ગયું છે, પટ્ટી પાન ને ગોળ પાન વાળું બંને પ્રકારના નિંદામણો થઈ ગયા છે. અને જો ઘરે કીધું હોય કે હાલો દાંતડી લઈને ખડ પડવા જવાનું છે તો 100% ના તમારે છૂટાછેડાનો વારો આવે. અને આમ તો ખડને હિસાબે વેહવાળે નથી થતા, પણ આ બંને વસ્તુમાંથી છુટકારો જો તમારે મેળવવો હોય તો તમારે ધાનુકા કંપનીનું પાયના ટેકનોલોજી વાળું જે ડોઝો મેક્સ આવે છે એનો તમારે ઉપયોગ કરી લેવાનો છે. એક પંપની અંદર તમારે 40 થી 50 ml કે ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ કપાસ ઉગી ગયો હોય અને ગમે એ કપાસ તમે કર્યો હોય, ગમે એ કપાસ તમે કર્યો હોય, ઉગ્યા પછી તમારે 2 દિનો હોય, 5 દિનો હોય કે 10 દિનો હોય કે 15 દિવસનો હોય, ઘાસ તમારું 2 ઇંચ અથવા 2 ઇંચથી નાનું હોવું જોઈએ અને ઉપર દવા છાંટી દેવાની છે. એટલી વ્યવસ્થિત રીતે દવા છાંટી દેવાની છે કે તમને કોઈ ખડ હોય, નિંદામણ હોય ને એના મૂળિયા સુધી દવા પોગી જવી જોઈએ. પહેલા કપાસ છે શાહ કરેલા હોય તો પહેલા પાણી પાઈ દેવાનું, પછી દવા નાખી દેવાની અને વળી પાછું પાણી પાઈ દેવાનું છે. અને જો મોટું ખડ થઈ ગયું હોય તો 50 ml, નકર તંતર 40-45 ml કે તમે આપી શકો છો. હા, ખાસ નિંદામણ દવા નાખ્યા પછી 2-5 દિવસ કપાસ થોડો ઢીલો પડી જાય ને આપણને તાવ આવી ગયો કોઈ શેરો આપ્યો હોય તોય ન ખાઈ શકીએ. એટલા માટે કપાસ થોડોક ઢીલો પડી જાય, પણ કાંઈ વયો જાય ફૂંકાઈ જાય એવું કાંઈ બને નહીં. અને આ આજકાલની કાંઈ દવા નથી આવતી, ઘણા સમયથી દવા આવે છે. ધાનુકા કંપનીમાં આવે છે, ગોદરેજમાં આવે છે, નાગાર્જુનમાં આવે છે, પીઆઈમાં આવે છે, ભારત સર્કિટમાં આવે છે, મેનકાઇનમાં આવે છે, ઘણા બધામાં આવે છે. પાયના ટેકનોલોજી વાળું લેવાનું છે, બરોબર છે. ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ તમારા હરેક નજીકના વિસ્તારની મલપા વળી જાય. અને એમ છતાંય વધુ માહિતી જોતી હોય તો આપણો નંબર છે 94 28 63 19 11 81 28 19 11 સવારમાં 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમે ફોન ગમે ત્યારે ઘૂસતા આવજો, તમને આ બધી તમતારે માહિતી મળી રહે. આપણે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને ખડ બોલી જાય એટલે આખા મરચાના ભજીયા બનાવીને બાટી બોલાવજો. રજા આપો. રામ રામ.